ગુજરાત સરકારના પારદર્શી વહીવટના અભિગમને વેગ આપવા માટે ભુજ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 7 થી 11ના નાગરિકો માટે સેવા સેતુ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। નગરપાલિકા સભાખંડ ખાતે કાર્યક્રમમાં શહેરીજનોએ બહોળી સંખ્યામાં હાજર રહી સરકારી યોજનાઓનો લાભ લીધો હતો। NULM શાખાના મેનેજર કિશોર શેખા, મેનેજર દીપલબેન ત્રિવેદી, PMJY શાખાના સોશિયલ ડેવલપમેન્ટ એક્સપર્ટ ધર્મિષ્ઠાબેન પ્રજાપતિ, ક્ષેત્રીય અગ્રણી મનુભા જાડેજાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। સરકારના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ એક જ સ્થળે 22 જેટલા સ્ટોલ રાખી સેવાઓ આપી હતી, જેમાં 55 જેટલી વિવિધ સરકારી યોજનાઓની સેવાઓનો લાભ નાગરિકોને ઘર આંગણે પૂરો પાડવામાં આવ્યો હતો। સ્થળ પર જ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવેલ હતું। આ સેવા સેતુ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોના વહીવટી પ્રશ્નોનો ત્વરિત નિકાલ કરવાનો હતો। દિવસ દરમિયાન વિવિધ વિભાગોને લગતી 329 જેટલી અરજીઓ પ્રાપ્ત થઈ હતી, જે તમામનો અધિકારીઓ દ્વારા સ્થળ પર જ સંતોષકારક નિકાલ કરવામાં આવ્યો હતો। ભવિષ્યના નાગરિકોએ આ તકનો મહત્તમ લાભ લીધો હતો અને વહીવટી તંત્રની આ કામગીરીને બિરદાવી હતી। મુખ્ય અધિકારીના સૂચન મુજબ નગરપાલિકાની ટીમ દ્વારા સુવ્યવસ્થા કરવામાં આવી હતી। ગુજરાત સરકારશ્રીના આદેશ અન્વયે સમગ્ર રાજ્યમાં જ્યારે સેવા સેતુનું અમલીકરણ થઈ રહ્યું છે, ત્યારે ભુજ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 7 થી 11ના નાગરિકો માટે આજે ટાઉન હોલ ભુજ ખાતે સવારના 9 થી બપોરના 2 વાગ્યા સુધી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન આજે કરવામાં આવ્યું છે। સેવા સેતુ કાર્યક્રમમાં કુલ 55 જેટલી સેવાઓ આજે આપણે અહીંયા સ્થળ ઉપર આપી રહ્યા છીએ, જેમાં અરજદારોએ પોતાની રજૂઆતોની અરજીઓ અમે અહીંયા સ્વીકારી છે અને જે અરજીઓ નિકાલ કરવાપાત્ર હશે એ અરજીઓનો નિકાલ આજે સાંજે 5 વાગ્યા સુધી કરવામાં આવશે। આજના સેવા સેતુ કાર્યક્રમમાં ટોટલ 55 અરજીઓનો નિકાલ કરવા માટે કુલ 22 જેટલી કચેરીઓ અહીંયા હાજર રહી છે। એવો દરેક નાગરિકોની અરજીઓ સ્વીકારે છે અને તે અરજીનો યોગ્ય નિકાલ થાય તેના માટે આજે અહીંયા સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવેલ છે। સેવા સેતુ કાર્યક્રમનું મહત્વ એ છે કે જે લોકો અલગ અલગ કચેરીઓમાં જવું પડતું હતું અરજદારોને, તેની જગ્યાએ આજે એક જ સ્થળે 55 જેટલી સેવાઓ એક જ સ્થળે મળી રહેશે અને આજના દિવસમાં યોગ્ય અરજીઓનો નિકાલ કરી શકાય, એ એનું ખૂબ જ મહત્વનું પાસું છે।